દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં 7.4ની તીવ્રતાવાળા ભૂકંપના કારણે ભારે તબાહી, 111 લોકોના મોત, સરકારે જાહેર કરી ઇમરજન્સી. અમિત શાહ નિવેદન આપવા રાજી થયા બાદ પણ સંસદમાં ગતિરોધ યથાવત. રાહુલે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે શાહના નિવેદન અને પીએમની માફીની કરી માંગ. ભાજપે કહ્યું ચર્ચાથી ભાગી રહ્યા છે રાહુલ ગાંધી. ઝારખંડમાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના આરોપ મુદ્દે વિદ્યાર્થીઓના આંદોલનનો 18મો દિવસ. લાઠીચાર્જ બાદ ફરી સ્ટેડિયમમાં પ્રદર્શનકારીઓનો જમાવડો. વિદ્યાર્થીઓએ કહ્યું હવે સીધા મુખ્યમંત્રી સાથે વાત. 8 થી 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. ઉત્તર પૂર્વ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે બઘડાટી.